આ બસ ક્યારે આવવાની છે? ક્યારનો વેઇટ કરીને ઊભો છું. આ બસ આવે તો સારું. હવે તો એ ડોસીમાં બસ ક્યારે આવવાની છે અહીંથી ભુજવાડી? એ ડોશીમાં છે ને કે છો ડોસા? 22 વર્ષની છોકરી તને ડોશીમાં લાગે છે? આ ડોસીમાં કાંઈક તો સાચું બોલો. સાવ આવી રીતે મજાક હોય? મજાક કરવાની ના નથી, પણ લિમિટમાં કરો. 92 વર્ષના 22 વર્ષ કયો છો? કાંઈક તો સાચું બોલો. અંકલ ગાંડા થઈ ગયા છો તમે? મને 92 વર્ષની ગયો છો, હું કોલેજે જવા નીકળી છું, 22 વર્ષની છું. કાંઈક તો જુઓ અંકલ, ચશ્મા બસમાં લગાવો, આમ ના હોય સાવ. બેન કાંઈક તો સાચું બોલો. મારુતિ ફંડીને કાપો મારવાથી કઈ ઓડી ના થઈ જાય. હવે અંકલ તમે તમારી લિમિટ ક્રોસ કરો છો, બરોબર છે? મારે તમારી સાથે કોઈ આર્ગ્યુમેન્ટ કરવી નથી. મેં તમને એમ કીધું કે હું 22 વર્ષની છું અને હું કોલેજે જવા નીકળી છું. તમને ડોસી દેખાય છે? તમે તમારા નંબર ચેક કરાવો દાદા. આ બીજી ડોસી આવી જો. આ ડોસી ભુજવારી બસ ક્યારે આવવાની છે? ડોસા ડોસી કેને કે છો? તું ડોહો, હું નહીં. આ અંકલ ને બધું આંધળું આંધળું દેખાય છે, બધાને ડોશી સમજે છે. તું આ ડોસાને ઓળખે છે? આ ગોગીનો બાપો છે. ગોગીને તો ઓળખે છે ને? કયો ગોગી? ઓલો આપણા કોલેજમાં ઓલો રોમિયા જેવો છે, ઈ બધાની સડી કરતો હોય, ઈ જ આ ગોગીનો બાપો છે. આ ગોગીડો એના બાપ ઉપર જ ગયો છે. હા, ઈ જ ગોગીનો બાપ છે. આ મશીન છે ગોગી, અને એનો બાપ એનાથી મોટું મશીન છે. આ ડોહાને તો હું એક પાટું મને ઉડાડી દેવાની છું. ક્યારનો ડોસી ડોસી કરે છે એટલે શું છે? આજે કોલેજે જઈને ગોગીને કહું તારા બાપને સમજાવજે ને, તારા બાપને રાતે ભાંગી નાખીશ. ડોશી ડોશી શેનો કરે છે? ખબર નથી પડતી, બુદ્ધિ વગરનો લાગે છે. ગોગી બુદ્ધિ વગરનો, એનો બાપ એનાથી મોટો બુદ્ધિ વગરનો છે. સવારના પોરમાં મૂડની પથ્થર ફાડી નાખી આને તો ડોસાએ. આ ડોહો હજી મારી સામે જ જોવે છે. મોટા મોટા ડોરા કરીને હજી મારી સામે જોવે છે. હું આ ડોસાને મારીશ હો. એક પાટું મારીશ તો ઘા થઈ જશે. બંને ડોસી શું ખુસુર ફુસુર કરો છો? મને કયો ને, ભુજની બસ ક્યારે આવવાની છે? ઈ જવાબ તો આપો ડોસીયું. આ ડોસાને કહેજે હવે શાંતિ રાખે. હવે મારા મગજનો બાટલો ફાટે છે. હું આ ડોસાને મારી મારીને ભાંગી નાખીશ. અને કે હવે શાંતિ રાખે. હવે જો મને આને એકેય વાર ડોસી કીધું છે ને તો હું આને ફાડી નાખીશ. હું આને કાંઈ નથી કહેવાની. હું આને સમજાવીને થાકી ગઈ છું. આ મેન્ટલ છે, આની માનસિક સંતુલન બગડી ગયું છે. હું થાકી ગઈ છું. અને આ ડોસાને સમજાવ, આ જીએસઆરટીસી નું બસ સ્ટેન્ડ નથી, આ સિટી બસ નો બસ સ્ટોપ છે. અહીંયા ભુજની બસ ના આવે. આ બોબડો છે 1 નંબરનો. એ દાદા, આ બસ સ્ટેન્ડ નથી, આ બસ સ્ટોપ છે. આ સિટી બસ આવે, આ ભુજની બસ ના આવે. તો ડોસીયું વેલું કહી દો ને, અહીંયા ભુજની બસ ના આવે તો મારો આટલી વારનો સમય બગાડી નાખ્યો. ડોસીયુંને કઈ ખબર પડતી નથી ને હાલી નીકળ્યું છે. હાલો હાલો, હું જાઉં છું. હાય સા ગયો, માથાનો દુખાવો છે. હું આજે કોલેજે જઈને ગોગીને કહેવાની છું તારા બાપને સમજાવજે. તારા બાપને કાઢી હું ભાંગી નાખીશ મને ને. હા, હું પણ ગોગીને કહેવાની છું. અને બાપ તો જો બળ જામ્યો તો ક્યારનો, અને સિટી બસના સ્ટોપે ભુજની બસ ગોતવા નીકળેલો છે. કેટલાક છે આવા ગામના કોલેજમાં તે ગોગીને સાચવે છે. હવે અહીંયા બસ સ્ટોપ ઉપર એના બાપને સાચવવાનો. અમારે આજ કરવાનું. અમારે બીજું કઈ કામ ધંધો નથી. અમારે ભણવાનું નથી. અમારે આજ કરવાનું. આવા મેન્ટલને સાચવવાના બોબડાઓને. તમને ગોગીના કોમેડી વિડીયો ગમતા હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.